અમદાવાદની એક મહિલા તેના પતિના અવસાન બાદ સારા જીવનસાથીની શોધમાં હતી અને તેને એક જીવનસાથી મળ્યો પણ ખરો, પણ તે જીવનસાથીએ મહિલાને પહેલાં વિશ્વાસમાં લીધી, તેની સાથે શરીર સંબંધ બાંધ્યા અને અંતે રૂપિયા દાગીના લઈને રફુચક્કર થઈ ગયો। આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે। ઈસનપુર પોલીસની ગિરફ્તમાં દેખાતા આ યુવકનું નામ આર્યન પટેલ છે। મૂળ પોરબંદરનો વતની અને આ યુવક સુરતના બેસ્તાનથી પકડાયો છે। આરોપી સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક વિધવા મહિલાએ દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જે ગુનામાં તે ફરાર હતો। વિગતવાર વાત કરીએ તો ઈસનપુરમાં રહેતી 41 વર્ષીય મહિલાના થોડા વર્ષો પહેલા લગ્ન થયા હતા, જેમાં પતિ સાથે મનમેળ ન થતાં તેણે છૂટાછેડા લઈને બીજા લગ્ન કર્યા હતા। જોકે તેના પતિનું પણ અવસાન થયું હતું, જે બાદ 1 વર્ષ પહેલા જીવનસાથી મેરેજ એપ્લિકેશન મારફતે તે જીવનસાથીની શોધમાં હતી, જ્યાં તેનો પરિચય આર્યન પટેલ સાથે થયો હતો। આર્યન પટેલે પોતે પણ છૂટાછેડા લીધા છે તેમ કહીને મહિલાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને જૂન 2024માં તે મહિલાને મળવા માટે અમદાવાદ આવ્યો હતો। આ આરોપીએ મહિલાને હોટલમાં મળવા બોલાવી, જોકે મહિલાએ ના પાડતા તેણે તેના ઘરે મળવા માટે મંજૂર કરી। આરોપી આર્યન પટેલ ઈસનપુર ખાતે મહિલાના ઘરે ગયો અને પોતે કરોડપતિ હોવાની મોટી વાતો કરી ગાંધીનગર ખાતે મહિલાને લઈ જઈને 7 કરોડ રૂપિયાની કિંમતનો વિલા મહિલાના નામે બુક કરાવ્યો, જેના બુકિંગ પેટે 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો। જે બાદ મહિલાના 2 દીકરાઓ માટે લક્ઝુરિયસ કાર બુક કરાવી હતી, તેમજ મહિલાના દીકરાને ધંધામાં સેટ કરવાનું કહીને ટીવીએસનો શોરૂમ બનાવી આપતા મહિલાના દીકરાના નામે ભાડા કરાર કરાવ્યો। મહિલા આ બધી બાબતોના કારણે આર્યન પટેલના ઝાંસામાં આવી ગઈને અને તેણે મહિલાના ઘરમાં જ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો, જે બાદ તેણે પોતાના તાત્કાલિક 10 લાખ રૂપિયાની જરૂર છે તેમ કહીને મહિલા પાસેથી રૂપિયા માંગ્યા। ફરિયાદીએ પોતાની 4 લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવી આર્યનને રોકડા આપ્યા અને બાદમાં તે મહિલાના 3.5 લાખના દાગીના પણ લઈને રફુચક્કર થઈ ગયો। આરોપીને સુરતથી પકડી ઈસનપુર પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે તે પોરબંદર જિલ્લાના બોખીરા ગામનો વતની છે। તેણે સુરતમાં BSc માઇક્રોબાયોલોજીનો અભ્યાસ કર્યો અને બાદમાં લંડન ખાતે MBA ફાઇનાન્સનો અભ્યાસ કર્યો હતો, જે બાદ તે લંડનમાં એક બેંકમાં PRO તરીકે નોકરી કરતો હતો। ભારત પરત આવી તે મુંબઈમાં કોલ સેન્ટરમાં નોકરીએ લાગ્યો અને તે દરમિયાન રાજસ્થાનની યુવતી સાથે લગ્ન કર્યા હતા, જે લગ્ન જીવનમાં તેને 2 બાળકો પણ છે। જોકે પત્ની સાથે મનમેળ ન થતાં તેણે પત્નીને છૂટાછેડા આપી દીધા હતા, જે બાદથી તે એકલવાયુ જીવન જીવતો હતો। આરોપી આર્યન પટેલે વર્ષ 2014માં તેણે મુંબઈમાં 2.5 કરોડની છેતરપિંડી કરી હતી। વર્ષ 2019માં અને 2022માં સુરતમાં ઉમરા પોલીસ સ્ટેશન ખાતે લૂંટ, અપહરણ અને મારામારી તેમજ છેતરપિંડીના ગુનામાં તેમજ પોરબંદરમાં ચાંદીની છેતરપિંડીના ગુનામાં, વડોદરામાં મારામારીના ગુનામાં એમ કુલ 6 જેટલા ગુનામાં 7 વર્ષથી વધુ સમય જેલવાસ ભોગવી ચૂક્યો છે। આ આરોપીએ આ રીતે અન્ય કોઈ મહિલાને ફસાવીને પૈસા પડાવ્યા છે કે કેમ તે અંગે ઈસનપુર પોલીસે તપાસ કરવા આરોપીના રિમાન્ડ મેળવ્યા છે। અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં એક સોસાયટીમાં રહેતી તેની માતા અને તેના 2 પુત્રો સાથે રહેતી વિધવા મહિલાએ જીવનસાથી એપ્લિકેશનમાં પોતાનો ડેટા મોકલી અને લગ્ન કરવા માટે ઈચ્છુક હતી, જેના આધારે બોમ્બેના આર્યન સુરેશભાઈ પટેલ નામના આરોપીએ તેને સ્વીકાર કરેલો અને હોટલમાં મળવા માટે બોલાવેલી। આ જે મહિલા છે એણે હોટલમાં જવાની ના પાડી અને પોતાની માતાની મંજૂરી આધારે ઈસનપુર ખાતે પોતાના ઘરે બોલાવેલો અને આ જે આરોપી છે આર્યન સુરેશભાઈ પટેલ એ જૂન 2024માં આ મહિલાના ઘરે આવેલો અને 3 દિવસ રોકાયેલો। એ આરોપી આર્યન સુરેશભાઈ પટેલ દ્વારા એક વિલા ગાંધીનગર ખાતે આ મહિલાના નામે બુક કરાવી 7 કરોડની અને 50 લાખનો ચેક આપેલો। એ ઉપરાંત જે મહિલાના 2 યુવાન પુત્રો છે એમને થાર જેવી ગાડી, જે 2 ગાડીના પણ એડવાન્સ બુકિંગ કરાવેલું અને છોકરાઓના માટે બજાજની એજન્સી લેવા માટે એક દુકાન પણ ભાડે રાખી અને ભાડા કરાર કરાવેલો। આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એની સાથે દુષ્કર્મ આચરેલું। ત્યારબાદ પોતાને 10 લાખ રૂપિયાની જરૂર હોવાનું જણાવી એની FD એ ત્યાં બેંકમાંથી વિડ્રો કરાવેલી અને 4 લાખ રૂપિયા અને તેમજ 3 સોના ચાંદીના દાગીના મળી અને 6,80,000ની છેતરપિંડી કરવામાં આવેલી। આ બાબતની જે ફરિયાદ છે એ મહિલા દ્વારા ઈસનપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવતા ટેકનિકલ સોર્સના આધારે આરોપી આર્યન સુરેશભાઈ પટેલ, જે મૂળ બોખીરા પોરબંદરનો રહેવાસી છે અને હાલમાં બોમ્બે રહેતો હતો, હાલમાં એનું બોમ્બે ખાતેનું મકાન પણ એને વેચી નાખેલું હોય, હાલ રખડતો હોય, જેને ટેકનિકલ સોર્સ આધારે સુરત ખાતેથી પકડી પાડવામાં આવેલ છે। પકડાયેલ આરોપી ભૂતકાળમાં સુરત ખાતે એના માતા પિતા સાથે રહેતો હતો અને માતા પિતાને ડિસ્પ્યુટ થતા તેમજ માતાનું અવસાન થતાં
બોમ્બે ખાતે રહેવા ગયેલ. એ પહેલાં એણે સુરત ખાતેથી બીએસસી માઇક્રોબાયોલોજીનું સુધીનો અભ્યાસ કરેલો અને લંડન ખાતે MBA પણ કરેલું, ત્યાં બેંકમાં નોકરી પણ કરેલી. ત્યારબાદ એના માતા પિતા છૂટા પડતા પોતે બોમ્બે ગયેલો અને ત્યાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરેલી અને એક રાજસ્થાની યુવતી સાથે લગ્ન કરેલા અને એની સાથે છૂટાછેડા પણ થયેલા છે. પકડાયેલ આરોપી મુંબઈના બોરીવલી પોલીસ સ્ટેશનમાં આશરે 2.5 કરોડના ચીટિંગના ગુનામાં 2 ગુનામાં પકડાયેલ છે. આ સિવાય સુરત ખાતે ઉમરા ખાતે એક લૂંટ, અપહરણ અને મારામારીના તેમજ એક ચીટિંગના ગુનામાં પકડાયેલ છે. પોરબંદર ખાતે પણ ચાંદીના ચીટિંગના બાબતે એના ઉપર કેસ થયેલ છે. બોરીવલી મુંબઈ ખાતેના જે કેસ થયેલા એમાં એ 3 વર્ષ સુધી જેલમાં રહેલો. ત્યારબાદ સુરત ખાતે જે કેસ થયેલા એમાં પણ એ 3 વર્ષ, આમ ટોટલ 6 વર્ષ જેલમાં રહેલ આરોપી છે. જે મહિલા છે એ 41 વર્ષની ઉંમર છે અને આરોપીની 40 વર્ષ ઉંમર છે, જેથી ઉંમરનો હિસાબે પણ તેઓ એકબીજાને પસંદ કરતા હતા. આ મોડસ ઓપરેન્ડીથી એનો આ પહેલો જ ગુનો જણાય છે. હાલમાં આરોપી કોઈ બીજા ગુનામાં સંડોવાયેલો છે કે કેમ, આ સિવાય બીજા કોઈ ગુનામાં વોન્ટેડ છે કે કેમ, એ બાબતે આરોપીના 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા અને હાલમાં 3 દિવસ પોલીસ રિમાન્ડ ઉપર છે.